असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ऑडियो बुक लेजेंड में आप सबનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ ભગવાનની લીલાઓમાં આસુરી તત્વો જ મોહ પામે છે, પણ ભક્તો નહીં। આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો બધા જ શ્રોતાગણોને મારી નમ્ર વિનંતી કે તેઓ ધ્યાનપૂર્વક આ ઓડિયો બુકને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભક્તો, પરબ્રહ્મ પરમાત્મા પોતે આપ્તકામ છે, પૂર્ણકામ છે। આપ્તકામ યદુપતિ શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદની અંદર 33મા અધ્યાયની અંદર પરીક્ષિત રાજાએ પોતે કહ્યું છે। છાંડોગ્ય ઉપનિષદની અંદર પણ ભગવાનને આત્મરતિ, આત્મમૈથુન, આત્મક્રીડન ઇત્યાદિ તરીકે વર્ણવેલા છે। એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના આત્મરમણથી અત્યંત તૃપ્ત છે। એણે ઇતર કોઈ પણ વિષયની જરૂર નથી, અર્થાત કે પોતે આનંદ પ્રાપ્તિને અર્થે ઇતર કોઈ પણ વિષય ભોગવવાની જરૂર નથી। પરંતુ એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલની ઉપર પધારે છે ને, ત્યારે ભક્તજન જે પણ કોઈક વસ્તુ એમને અર્પણ કરે છે એ બધી જ વસ્તુ જે છે એ ભગવાન પ્રેમપૂર્વક જે છે એ સ્વીકારે છે। આ વાત ભગવાન સ્વામિનારાયણે મધ્યના 65મા વચનામૃતની અંદર કહેલી છે। ભગવાન સ્વામિનારાયણ કહે કે જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત, તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિશંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચ વિષયને પણ સારી પેઠે ભોગવે છે। ભગવાનને વિષય ભોગવવાની ઈચ્છા નથી, પરંતુ ભક્તજનની પ્રસન્નતાને અર્થે એ પરબ્રહ્મ પરમાત્મા એમણે અર્પણ કરેલા એ પંચ વિષય જે છે એને સારી રીતે એ ભોગવે છે। પરંતુ એ પંચ વિષય ભોગવવા છતાં પણ પ્રાકૃત મનુષ્ય જે પ્રમાણે અજ્ઞાન અવસ્થાની અંદર એ પંચ વિષય ભોગવે છે તેમ ભગવાનને નથી। ભગવાન એ પંચ વિષય ભોગવે છે છતાં પણ એમને પોતાના આત્માનું અખંડ અનુસંધાન હોય છે। ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ વિઢવટ મંડનની અંદર આ વસ્તુ જે છે એ પ્રતિપાદિત કરેલી છે। એટલે રાસ ક્રીડા પણ ભગવાને કરી, એની અંદર પણ એમને પોતાના આત્માનું અખંડ અનુસંધાન હતું। જે પ્રમાણે અજ્ઞાની લોકો પંચ વિષય ભોગવે છે અને એની અંદર આસક્ત થઈ જાય છે, ભગવાન એવા નથી। 16,108 રાણી નિત્ય અનંગના બાણ છોડતી હતી કે કેમેય કરીને ભગવાન જે છે એ અમને વશ થઈ જાય, ભગવાનનું ચિત્ત જે છે એ અમારી તરફ આકર્ષિત થઈ જાય, પરંતુ ભગવાનનું મન ક્યારેય પણ એની અંદર આસક્ત થયું નથી। શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 6ઠા અધ્યાયની અંદર દેવતાઓની સ્તુતિની અંદર દેવતાઓએ આ વાત જે છે કહેલી છે। માટે પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલની ઉપર પધારે છે અને તે વખતે
ભક્તોએ આપેલા જે પંચ વિષય ભોગવે છે એ વિષય ભોગવવાની અંદર કેવલ ને કેવલ ભક્તોની પ્રસન્નતા છે. ભગવાનને વિષય ભોગવવાની કોઈ જરૂર હોતી નથી. છતાં પણ અજ્ઞાની લોકો જે છે એ અજ્ઞાની લોકો એ ભગવાનની લીલાની અંદર દોષારોપણ કરતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણની આ લીલાઓ જે છે એ લીલાના રહસ્યને પાર પામવું એ બહુ કઠિન છે. ભગવાનના જન્મ અને કર્મ એ પણ દિવ્ય છે અને ભગવાનની જે એ લીલાઓ જે છે એ પણ દિવ્ય છે. ભગવાન ગીતાની અંદર પોતે કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારા જન્મ છે અને મારા કર્મ છે, અર્થાત કે લીલા છે, એ બધી દિવ્ય છે. પરંતુ એને મૂઢ લોકો જે છે, અજ્ઞાની લોકો જે છે એ યથાર્થપણે જાણી શકતા નથી. પરબ્રહ્મ પરમાત્મા જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે કોઈક વખત માતાના ગર્ભ થકી એ દેહ ધારણ કરે છે. કોઈક વખત સીધા જ આમ પ્રગટ થઈ જાય છે. જે પ્રમાણે વામન અવતારની અંદર ભગવાન પ્રગટ થયા, કલ્કી અવતારની અંદર ભગવાન જે છે એ માતાના ગર્ભ થકી પ્રગટ થયા છે, કલ્કી પુરાણની અંદર લખેલું છે. અને કોઈક વખત તો નિર્જીવ પદાર્થમાંથી ભગવાન પ્રગટ થતા હોય છે, જેમ નરસિંહ અવતારની અંદર ભગવાન સ્તંભ ફાડીને પ્રગટ થયા હતા. અને એ પરબ્રહ્મ પરમાત્માની દેહ મૂકવાની રીત પણ જે છે એ અલૌકિક છે. કોઈક વખત ભગવાન જે છે એ પોતાના માનુષ્ય રૂપની અંદર જ દિવ્ય રૂપ ધારણ કરી લે છે. જેમ રામા અવતારની અંદર ભગવાન શ્રી રામ સ્વધામ જવા માટે તૈયાર થયા ત્યારે પોતે દિવ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થઈ જાય છે. અને કોઈક વખત એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ યુદ્ધની અંદર પોતાના દેહને ત્યાગ કરીને જતા રહે. જેમ શિવ પુરાણની અંદર કથા આવે છે કે નરસિંહ ભગવાન હિરણ્યકશિપુને મારી જ્યારે અતિશય ઉગ્ર રૂપ ધારણ કરી લે છે ત્યારે એ નરસિંહ ભગવાનની સાથે એમના પ્રકોપને રોકવા માટે ભગવાન શંકર જે છે એ સર્પનું રૂપ ધારણ કરીને આવ્યા. નરસિંહ ભગવાન અને સર્પનું પરસ્પર યુદ્ધ થાય છે અને ત્યાં બંને દેહ ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ એઓએ પોતાનો દેહ જે છે એ યોગ માર્ગે કરીને ત્યાગ કર્યો. ભગવાન સ્વામિનારાયણે પોતાનો દેહ જે છે એ યોગ માર્ગે કરીને ત્યાગ કર્યો. એટલે જે પરબ્રહ્મ પરમાત્માની દેહ ધરવાની રીત છે એ પણ અલૌકિક છે અને દેહ ત્યાગ કરવાની રીત જે છે એ પણ અલૌકિક છે. પરંતુ એને અજ્ઞાની લોકો જે છે એ જાણી શકતા નથી ને એટલે જ માટે ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એવા અજ્ઞાનીઓને માટે કહે છે, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. આ વાત જે છે એ ભગવાને પોતાના સ્વમુખે કહેલી છે. કહેવાનું તાત્પર્ય ભગવાનનું એવું છે કે પોતે કરેલા પાપ કર્મથી મૂળ એવા પુરુષો મારો પરમ ભાવ નહીં જાણીને સર્વભૂતોનો મહેશ્વર અને પરમ કરુણાથી સર્વના સમાશ્રય માટે મનુષ્યને સજાતીય તનુને આશરેલો હું તે મારી અવજ્ઞા કરે છે
એટલે મને પ્રાકૃત મનુષ્યને સજાતીય માનીને તિરસ્કાર કરે છે. એટલે એ લોકો જે છે એ એવું સમજે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ, ભગવાન સ્વામિનારાયણે, ભગવાન નરસિંહે દેહ ત્યાગ કર્યો એટલે ભગવાનનું અસ્તિત્વ જે છે એ સમાપ્ત થઈ ગયું. પરંતુ એવું નથી. ભગવાન સ્વામિનારાયણે આ બાબતનો ખુલાસો જે છે એ પંચાળાના 7મા વચનામૃતની અંદર કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેમ શ્રી કૃષ્ણ ભગવાનને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રૂકમિણી આદિક હતી તે એ ભગવાનના દેહને લઈને બળી મરી. આ વાત વિષ્ણુ પુરાણની અંદર છે તથા મહાભારતના મોસલ પર્વની અંદર છે. ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે હવે એ નાશ થઈ ગયા, અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાયા છે. આ પ્રમાણે અજ્ઞાની લોકો જે છે એ અજ્ઞાની લોકો એવું કહે છે કે ભગવાને દેહ ત્યાગ કર્યો એટલે એ નાશ પામી ગયા. પરંતુ ભક્તજનો જે છે એ એવું સમજે છે કે ભગવાને દેહ ત્યાગ કરેલો નથી. એ દેહ ત્યાગ કરવો એ પણ એક માનુષી લીલા છે, પરંતુ અહીં અંતર્ધાન થઈ જાય છે અને એ અન્ય સ્થળે દેખાય છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13મા વચનામૃતની અંદર કહે છે કે બધા જ અવતારો જે છે એ પુરુષોત્તમમાંથી અર્થાત કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી પ્રગટ થાય છે અને પુનઃ એની અંદર લીન થઈ જાય. અને આ જ વાત ભગવાન વેદવ્યાસજીએ મહાભારતની અંદર શાંતિ પર્વના 339મા અધ્યાયની અંદર પણ કહેલી છે. એટલે પરબ્રહ્મ પરમાત્માની દેહ ધારણ કરવાની રીત પણ અલૌકિક છે અને દેહ ત્યાગ કરવાની રીત પણ અલૌકિક છે. એને મૂળ લોકો જે છે એ જાણી શકતા નથી. પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલ્લી ઉપર અવતાર ધારણ કરીને આવે છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા જે યોનિની અંદર પ્રગટ થાય છે એવા ગુણધર્મો જે છે એ ભગવાન અપનાવે છે. આ વાત જે છે એ વિષ્ણુ ધર્મોત્તરની અંદર પણ લખેલી છે. અને ભગવાન સ્વામિનારાયણે પંચાળાના 4th વચનામૃતની અંદર પણ આ વાત કહેલી છે કે ભગવાન જ્યારે વરારૂપ ધારણ કરીને આ ધરાતલ્લી ઉપર પ્રગટ થયા ત્યારે સૂંઘીને પૃથ્વીને ખોડી નાખી. ભગવાને જ્યારે મત્સ્યરૂપ ધારણ કર્યો ત્યારે ભગવાન કેવલ જલમાં જ વિચરણ કરતા હતા. નરનારાયણ રૂપે ભગવાન પ્રગટ થયા ત્યારે ભગવાને બ્રહ્મચર્ય વ્રત જે છે તેનું પાલન કરેલું છે. સ્ત્રી માત્રનો સ્પર્શ એમણે કરેલો નથી. સંકાદિક રૂપે પ્રગટ થયા તો ભગવાન પોતે બ્રહ્મચારી રહ્યા છે. રામા અવતારની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે પ્રગટ થયા ત્યારે ધર્મની મર્યાદા એમણે સ્થાપન કરેલી છે, એક જ પત્ની વ્રત. કૃષ્ણ અવતારની અંદર ભગવાન પોતે પ્રગટ થયા છે. ભગવાનનો એ અવતાર જે છે એ અવતારની અંદર ભગવાને અનેક પત્નીઓ કરેલી છે, પરંતુ એક એક પત્નીની સાથે એક એક શ્રી કૃષ્ણ હતા. અને એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલ્લી ઉપર મનુષ્ય યોનિની અંદર પ્રગટ થયા હોય ત્યારે મનુષ્ય જે પ્રમાણે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આશા છે, તૃષ્ણા છે ઇત્યાદિથી યુક્ત હોય તેમ પરબ્રહ્મ પરમાત્મા પણ પોતાની અંદર એ ધર્મો જે છે બતાવે છે. આ વાત જે છે કલ્કી પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કલ્કી ભગવાનના ચરિત્રની અંદર લખેલી છે અને ભગવાન સ્વામિનારાયણે પણ પંચાળાના 4th વચનામૃતની અંદર આ વાત કહેલી છે. પરંતુ ભક્તજન જે છે એ એવું જાણે છે કે મનુષ્યની અંદર જે ક્રોધ છે એવો ક્રોધ એ પરમાત્માની અંદર નથી, એની અંદર દિવ્યતા છે. ભગવાન જે ક્રોધ કરે છે ને ક્રોધે કરીને કોઈ અસુરને મારે છે ને તો એ અસુર પણ ભગવત ધામની અંદર જાય છે. જેમ શિશુપાલ અને દંતવક્ર જેનો ભગવાને નાશ કર્યો તો એમનું તેજ જે છે
એ ભગવાન શ્રી કૃષ્ણની અંદર સમાઈ ગયું. ભગવાન શ્રી રામના બાણથી જેટલા પણ અસુરો વીર ગતિને પ્રાપ્ત થયા એ બધા જ ભગવાનના ધામની અંદર ગયા છે. આ વાત ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર લંકા કાંડની અંદર લખેલી છે. એટલે એમનો ક્રોધ જે છે એ ક્રોધની અંદર પણ દિવ્યતા છે, એમના કામની અંદર પણ દિવ્યતા છે. 16,108 પત્નીઓની સાથે ભગવાન વિહાર કરતા હતા અને એમના થકી 1,77,188 બાળકો એમણે પ્રગટ કર્યા. કોઈનામાં શક્તિ છે આટલા બાળકો પ્રગટ કરવાની? કોઈનામાં નથી. અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 90મા અધ્યાયની અંદર તો સુખદેવજી મહારાજ કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા સત્ય સંકલ્પ છે અને સંકલ્પ માત્રથી એમણે આ બધા બાળકો જે છે એ પ્રગટ કરેલા છે. અને એટલે જ માટે શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માને અખંડ બ્રહ્મચારી કીધેલા છે કે સ્ત્રીના સંપર્કમાં આવવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અચ્યુત છે. એટલે એમની અંદર જે કામ જે છે એ કામ પણ દિવ્ય છે. મનુષ્ય જેવું કામ નથી. પણ એ વાત જે છે એ કેવલ ભગવાનના ભક્તજન જે છે એ જાણે છે. અભક્ત લોકો એ વાત જે છે એ જાણી શકતા નથી અને નથી જાણતા. એટલે માટે એ પરબ્રહ્મ પરમાત્માને વિશે દોષારોપણ કરે છે અને અંતે એ પરબ્રહ્મ પરમાત્મા પોતાનું કાર્ય પૂર્ણ કરીને આ ધરાતલ પરથી અંતર્ધાન પણ થઈ જાય છે. માટે ભક્તો, ભગવાનનો જે જન્મ જે છે એ કોઈ કર્મે કરીને નથી. ભગવાન કેવલ પોતાની ઈચ્છાથી આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. ધરાતલની ઉપર પ્રગટ થવાની અંદર મનુષ્યને જે પ્રમાણે કર્મ વસતા છે એવી રીતના પરબ્રહ્મ પરમાત્માને નથી. એ કેવલ પોતાની માયાએ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. માયાનો અર્થ રામાનુજાચાર્યજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્યની અંદર કૃપા કરેલો છે ને ત્યાં નિકુંઠનું પ્રમાણ એમણે આપેલું છે. માયા વયુનમ જ્ઞાનમ, માયા કૃપા દ્વેષ્ટિ, કે કેવલ કૃપાએ કરીને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. નિકુંઠની અંદર માયાનો અર્થ દ્વેષ પણ કરેલો છે અને માયાનો અર્થ કૃપા પણ કરેલો છે. સંદર્ભ પ્રમાણે ભગવાન જે આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે એ કેવલ કૃપાથી પ્રગટ થાય છે. એને કોઈ પણ જાતના કર્મ હોતા જ નથી. એ પરબ્રહ્મ પરમાત્મા અજન્મા છે. મનુષ્યની પેઠે એમણે કર્મને વશ થઈને ક્યારે પણ આ ધરાતલની ઉપર પ્રગટ થવાનું હોતું નથી. એ મનુષ્ય જે છે એ પોતાના કર્મે કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. પરમાત્માની અંદર એવું નથી હોતું ભક્તો. માટે ભક્તો, ભગવાનના એ જન્મ અને કર્મના રહસ્ય જે છે એ દિવ્ય છે. એને તમે જાણજો. અર્થાત કે ભગવાનના જન્મ અને કર્મ જે છે તેને દિવ્ય જાણજો. અને તમે કેવલ ખાલી આટલું જાણશો કે ભગવાનના જન્મ અને કર્મો જે છે એ દિવ્ય છે, તો પણ તમારી મુક્તિ જે છે એ થઈ જશે. કારણ કે ગીતાકાર જે છે એ પોતે ગીતાની અંદર આ વાત જે છે એ કહી રહ્યા છે. કેવલ ભગવાનની લીલા જે છે એને દિવ્ય જાણજો, તો પણ જન્મ મરણના ચક્રાવવામાંથી કાયમને માટે મુક્ત થઈ જશો. માટે અજ્ઞાનીઓ જે પ્રમાણે ભગવાનની લીલાની અંદર દોષારોપણ કરે છે, એવી રીતના ભગવાનની લીલાની અંદર ક્યારેય પણ દોષારોપણ કરતા નહીં. ભગવાનની લીલાઓને હંમેશા દિવ્ય જાણજો.
ભગવાન અનંત રૂપ ધારણ કરીને વ્રજ સુંદરીઓની સાથે ક્રીડા કરતા હતા. કામ શાસ્ત્રો પ્રમાણે બધા જ ભોગ જે છે એ ગોપીઓની સાથે ભગવાને ભોગવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી છે. અને આવા જ ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 73મા વચનામૃતમાં કહેલી છે કે ભગવાનની અંદર જ આવું સામર્થ્ય છે, બીજાની અંદર આવું સામર્થ્ય નથી. શિવ જેવા શિવ એ પણ મોહિની રૂપ જોઈને દ્રવિત થઈ ગયા હતા. યોગ માર્ગના આદિ આચાર્ય બ્રહ્માજી, જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે, એઓ પણ અનંગના બાણોથી વિંધાઈને પોતાની પુત્રીની સાથે સમાગમ કરવા માટે દોડેલા હતા. માટે ભક્તો, ઉપાધિમાં રહીને નિર્લેપ રહેવું એ કેવલ ને કેવલ ભગવાન વતે જ બને છે, બીજાથી એવું બનતું નથી. માટે જે પ્રમાણે મૂઢ લોકો પરબ્રહ્મ પરમાત્માની લીલાઓની ઉપર દોષારોપણ કરે છે, એવો દોષારોપણ ક્યારેય પણ કરતા નહીં. ભગવાન જે પ્રમાણે દેહ ધારણ કરે છે અને જે પ્રમાણે દેહ ત્યાગ કરે છે, એ બધી ક્રિયાઓ જે છે એ અસુરોને મોહ પમાડવા માટે ભગવાન કરતા હોય છે. વસ્તુતાએ ભગવાનની અંદર એવો ભાવ છે જ નહીં. આ વાત જે છે એ વિષ્ણુ પુરાણની અંદર પણ લખેલી છે. જેમ વિષ્ણુ પુરાણની અંદર પરાશર મહર્ષિ મૈત્રેયજીને કહે છે, અજ્ઞત્વમ પારવશ્યત્વમ વિધિ મેવાદિકમ તથા અસુરાણામ વિમોહાય વિષ્ણવે દોષા નહીં ક્વચિત. અર્થાત કે પરમાત્મામાં અજ્ઞત્વ, પરાધીનતા, વિધિ નિષેધના ભેદો, પ્રાકૃત દેહ ધારણ કરવો અને તેનો ત્યાગ કરવો, આ બધું અસુરોને મોહ ઉપજાવવા માટે છે, પરંતુ વિષ્ણુમાં ખરેખર આવું બધું નથી. અને આ જ બાબતનું સમર્થન જે છે એ ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ વિદ્વત મંડળની અંદર કરેલું છે. એઓએ પણ ત્યાં ભગવાનની લીલાઓ જે છે એ લીલાઓને નિત્ય કહેલી છે, અને ભગવાનનો દેહ ત્યાગ કરવું તથા દેહ ધારણ કરવો એ કેવલ ને કેવલ અસુરોને મોહ પમાડવા માટે જ ભગવાનનું આ ચરિત્ર છે, એવું એમણે પણ ત્યાં કહેલું છે. વસ્તુતા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અજન્મા જ છે. માટે ભક્તો, ભગવાનના જન્મ અને કર્મને તમે હંમેશા દિવ્ય સમજજો, અને જન્મ અને કર્મને તમે દિવ્ય સમજશો તો પણ તમારો આ લોકમાંથી છુટકારો થશે, અર્થાત કે માયાના પ્રપંચ થકી તમે મુક્ત થશો. અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે છે એ આ જ વાત કહે છે. અભક્ત લોકો જે છે એ લોકો જ ભગવાનની લીલાની અંદર દોષારોપણ કરતા હોય છે. તો આ રીતે જે લોકો ભગવાનની દિવ્ય લીલામાં દોષારોપણ કરે છે અને જે લોકો ભગવાનની આ દિવ્ય લીલાને દિવ્ય માને છે, એની કઈ ગતિ થાય છે, તો એ સંબંધમાં બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મ ખંડ, જેમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે
કે ન માનુષમ મન્યતે યહ કૃષ્ણ લીલામ સનાતનીમ સ મુક્ત સર્વ પાપેભ્યો ભક્તિમ લભતે પરામ. અર્થાત કે જે શ્રી કૃષ્ણની સનાતન દિવ્ય લીલાને માનુષી નથી માનતો તે સર્વ પાપોથી મુક્ત થઈ પરમ ગતિને પામે છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની કે ભગવાન શ્રી રામની દિવ્ય લીલાઓને માનુષી નથી માનતો પરંતુ અલૌકિક દિવ્ય માને છે એ બધા જ પાપોથી મુક્ત થઈને પરમાત્મા વિશે પરમ ભક્તિની પ્રાપ્તિ કરે છે. પંચરાત્ર શાસ્ત્રની પાદ્મ સંહિતામાં કહેલું છે કે ઈશ્વરી શક્તિ સંભૂતા લીલા સર્વા જનાર્દનસ્ય અવિદ્યાંશસ્તુતઃ સર્વા લૌકિકી મન્યતે અસુર. અર્થાત કે જનાર્દન ભગવાનની બધી લીલાઓ ઈશ્વરીય શક્તિથી ઉત્પન્ન છે, અર્થાત કે દિવ્ય છે. અવિદ્વાન અસુરો જ એને લૌકિક માને છે. આ પ્રમાણે જે લોકો ભગવાનની દિવ્ય લીલાને લૌકિક અર્થાત કે માયિક માને છે એ બધા જ લોકો અસુર છે એવું પાદ્મ સંહિતાની અંદર કહેલું છે. નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે લીલા દોષ પ્રદર્શી સ પાષંડી ન સંશય ભક્તો લીલા મૃતમ પિત્વા મોહ માયા ઈ ગો ભવે. અર્થાત કે ભગવાનની લીલામાં દોષ જુનાર નિશ્ચય પાખંડી છે. ભક્ત તો લીલા રૂપી અમૃત પીને માયાથી પર થઈ જાય છે. એટલે જે લોકો વાતોની અંદર એવું કહે છે કે કેટલાકે તો રાસ રમાડ્યા અને કેટલાક તો સ્ત્રીને માટે વલખા મારતા હતા, આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામની દિવ્ય લીલાઓની સન્મુખ ઉંગલી નિર્દેશ કરનારાઓ દેવર્ષિ નારદની દ્રષ્ટિએ પાખંડી છે. કારણ કે ભગવાનના ભક્તો હોય એ ભગવાનના ભક્તો તો એ લીલાઓને ગાઈને માયાથી પર થઈ જાય છે. પરંતુ જે પાખંડી લોકો છે એ પાખંડી લોકો જ ભગવાનની આ દિવ્ય લીલામાં દોષારોપણ કરતા હોય છે. બ્રહ્માંડ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે લીલા દોષમ હરો દ્રષ્ટવા યો વદેત પાપ કૃતમઃ નરકેશ પતત્યેવ યાવદ આભૂત સંપ્લવમ. અર્થાત કે જે મનુષ્ય શ્રી હરિની દિવ્ય લીલામાં દોષ જુએ છે અને જેમ તેમ બોલે છે તે મહાપાપી છે અને પ્રલય કાલ પર્યંત નરકમાં પડે છે. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રામની દિવ્ય લીલાઓની સન્મુખ ઉંગલી નિર્દેશ કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ ઉપર આક્ષેપ કરે છે, એ બધા જ લોકો આ બ્રહ્માંડનો જ્યાં લગીન પ્રલય ન થાય ત્યાં લગીન નરકમાં જઈને વાસ કરશે. બ્રહ્મ વૈવર્ત પુરાણના કૃષ્ણ જન્મ ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે કૃષ્ણ લીલા મનુષ્યત્વે કલ્પપેદ્યો નરાધમઃ સ નષ્ટ ભક્તિર ભવતી સ નરકમ યાતિ દુર્મતિ. અર્થાત કે જે અધમ મનુષ્ય શ્રી કૃષ્ણ લીલાને માનવ સમાન માને છે તો આવા વ્યક્તિની અંદર જો કદાચ થોડી ઘણી ભક્તિ હોય ને તો એ ભક્તિ પણ નષ્ટ થઈ જાય છે અને આવો દુર્મતિ નરકને પામે છે. પંચરાત્ર શાસ્ત્રોમાં પાદ્મ સંહિતામાં કહેલું છે કે લીલાયામ દોષ કલ્પના ભગવત્યપરાધતઃ
તતો ભક્તિ ક્ષયો નૃણામ પતનમ ચન સંશય. અર્થાત કે ભગવાનની લીલામાં દોષ કલ્પના કરવી એ મહા અપરાધ છે. તેના કારણે ભક્તિનો ક્ષય થાય છે અને એ પ્રમાણે દોષારોપણ કરનારો નિશ્ચિતપણે ભક્તિ માર્ગમાંથી પતનને પામે છે. જે લોકો ભગવાનની આ લીલાની અંદર દોષારોપણ કરે છે એ બધા જ લોકો ભક્તિ માર્ગમાંથી અવશ્ય પડી જશે. નારદ પંચરાત્રમાં તો દેવર્ષિ નારદ ત્યાં લગીન કહે છે કે યો હરો દોષમારોપ્ય લીલા માહ પ્રાકૃતામ સપાષંડી ચ વિજ્ઞેય પતિતો નરકાલય. અર્થાત કે જે શ્રી હરિ પર દોષારોપણ કરીને લીલાને પ્રાકૃત કહે છે એ પાખંડી છે અને નરકનો પાત્ર છે. એટલે વાતુની અંદર જેણે ગુણાતીતાનંદ સ્વામીના નામ ઉપર જે અગણમ બગણમ લખેલું છે એ બધા જ દેવર્ષિ નારદની દ્રષ્ટિએ પાખંડી છે અને દેહાંતે નરકની અંદર એ લોકો ગયા હશે. આ વાતોને જે માને છે અને એનું પઠન પાઠન કરે છે અને વાતો વાંચીને પણ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણની ઉપર આક્ષેપ કરે છે, બધા જ લોકો આ લોકમાં પાખંડી થવાના છે અને પરલોકમાં નારકી ગતિ પામવાના છે. અને આ વાતોને માનનારા તમે જોજો બધા મોટે ભાગે પાખંડ જ કરી રહ્યા છે. સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરોધ, પોતાનો અલગ ચોખો કરે છે, કપોળ કલ્પિત અવૈદિક જ્ઞાનનો પ્રચાર કરે છે, પોતે ભગવાન થઈને પૂજાય છે. આ પાખંડની તો બીજું શું છે? એટલે જે લોકો આ વાતોને માને છે, જેની અંદર ભગવાન શ્રી હરિની લીલા પર આક્ષેપ થયા છે, બધા જ લોકો પાખંડી છે ને અંતે દુર્ગતિ પામવાના છે. ભગવાન શ્રી હરિ પણ શા માટે બાકાત રહી? એઓએ પણ વચનામૃતની અંદર આ સંદર્ભમાં ઘણું કહેલું છે. જેમ ગધડા પ્રથમના 72માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વ મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. એ સર્વે જીવના કલ્યાણને અર્થે છે. પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્ર ગાઈને પરમપદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરતે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે ભગવાનની લીલામાં દોષારોપણ કરે છે એ લોકો વિમુખ છે. ગધડા મધ્યના 10મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય, પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનું ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્ય તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. એ શ્લોકનો એમ અર્થ છે જે હે અર્જુન, મારા જન્મ ને કર્મ એ દિવ્ય છે. તેને જે દિવ્ય જાણે તે દેહ ને મૂકીને ફરી જન્મને પામતો નથી પણ મને જ પામે છે. માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત અને અભક્ત બેયને દિવ્ય જણાય. પણ જ્યારે મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જણાય, પણ કોઈ રીતે ભગવાનના તે ચરિત્રમાં અભાવ આવે નહીં એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય અને એવી ભક્તિ કરે એ જ ભક્ત કહેવાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે
કે પ્રાકૃત ચરિત્રની અંદર પણ જેને દિવ્ય ભાવ દેખાય એ જ વાસ્તવની અંદર ભગવાનનો ભક્ત છે. પરંતુ જે એ પ્રાકૃત ચરિત્રની અંદર દોષારોપણ કરે છે એ ભગવાનનો ભક્ત નથી, એવું અધ્યારથી ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા. ગધડા મધ્યના 17મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેને ભગવાનના સ્વરૂપના વિશે કોઈ જાતનો ઘાત ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે, તેમજ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે, અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહીં, એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવું. ભગવાન સ્વામિનારાયણે અહીં સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા બતાવેલી છે કે ભગવાન યોગ્ય ચરિત્ર કરે કે અયોગ્ય ચરિત્ર કરે, એ ચરિત્રની અંદર જે ભગવદ ભક્તને યોગ્ય છે કે અયોગ્ય છે એવો ઘાટ થાય જ નહીં. ભગવાનના બધા જ ચરિત્ર એ પ્રેમપૂર્વક ગાયન કરે એ જ વાસ્તવની અંદર સ્થિત પ્રજ્ઞ છે, પરંતુ બીજા કોઈ સ્થિત પ્રજ્ઞ નથી, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. ગધડા મધ્યના 53મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો. ભગવાન સ્વામિનારાયણે અહીં તો હદ કરી દીધી છે. એવું કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ પરમેશ્વર ના ચરિત્રને વિશે તથા ભગવાનની સમજણને વિશે દોષ દેખે છે એ વિમુખ છે, અધર્મી છે અને સર્વ મૂર્ખનો રાજા છે. 3 વિશેષણ આપેલા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં ભગવાનના ચરિત્રને વિશે દોષ બુદ્ધિ કરાય છે કે કેટલાકે તો રાસ રમાડિયા અને કેટલાક તો સ્ત્રીઓને અર્થે વલખા મારતા. આ પ્રમાણે દોષ બુદ્ધિ કરાય છે. તો આ પ્રમાણે દોષ બુદ્ધિ કરનારા ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં વિમુખ છે, અધર્મી છે અને બધા જ મૂર્ખોના રાજા છે એમ સ્પષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે ભગવાનની લીલાઓ પર આક્ષેપ કરનારાઓને ખબર નથી કે ભગવાન શાસ્ત્રથી ઉપરવટ થઈને જે ચરિત્ર કરે છે એ કેવલ અસુરોને મોહિત કરવાને અર્થે કરે છે. અને આ વાત સત્સંગી જીવનના 4th પ્રકરણના 36મા અધ્યાયના 55 અને 56મા શ્લોકમાં મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભામાં વાદીઓની સન્મુખ કહેલી છે. ત્યાં સ્વામી કહે છે કે અજ્ઞત્વમ પારવશ્યત્વમ વિધિ ભેદાદિકમ તથા પ્રાકૃત દેહત્વમ દેહ ત્યાગાદિકમ તથા અસુરાણામ વિમોહાય દોષા વિષ્ણો નહીં ક્વચિત. અર્થાત કે સાધુ રક્ષણાર્થે સ્વેચ્છાથી પ્રાદુર્ભવેલા ભગવાન પોતાને અજ્ઞાની જેવા, પરવેશ જેવા, વિધિ વિભેદ વશવર્તી જેવા, પ્રાકૃત દેહયુક્ત જેવા અને તક્ત દેહવાળા જેવા પ્રકાશ છે તે આ સર્વ અસુરજનોના વિમોહ વાસ્તે જ છે. પણ તેમને પ્રાકૃત પુરુષની પેઠે દોષ લેશ પણ ક્યારેય પણ નથી. ભગવાનનું દૈત્યોને મોહ પમાડવાપણું એ જ આવા ચરિત્રોનો ઉદ્દેશ્ય છે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ આ વાત કહેલી છે. એટલે રામા અવતારમાં ભગવાન શ્રી રામ જેવો સર્વજ્ઞ છે, પરંતુ અસુરોને મોહ પમાડવાને અર્થે સીતાજીને જ્યારે રાક્ષસરાજ રાવણ હરણ કરીને લઈ ગયો ત્યારે વૃક્ષોને, વેલીઓને, પશુઓને
પક્ષીઓને એવો સીતાની ભાળ માટે વિનંતી કરતા હતા અને એમને પૂછતા હતા કે મારી પ્રિયતમા ક્યાં ગઈ, અને એને લઈને અસુર લોકો જે છે એ બધા મોહિત થઈ જતા હતા અને એઓ ભગવાનની ઉપર દોષારોપણ કરતા હતા. અંતે તો આ શ્રી રામ જે છે એ પણ સ્ત્રીઓમાં આસક્ત છે, પરંતુ એ લોકોને ખબર નથી કે ભગવાન શ્રી રામનું આ પ્રમાણેનું ચરિત્ર જે છે એ આસુરી તત્વને મોહ પમાડવાને અર્થે છે. ભગવાન શ્રી રામ એ સર્વજ્ઞ છે. યહ સર્વજ્ઞ સર્વવિદ એવું વેદાંતની અંદર કહેલું છે. અર્થાત કે ભગવાન સર્વજ્ઞ છે અને વિશેષપણે બધું જાણે છે, પરંતુ એમનું આ ચરિત્ર જે છે એ કેવલ ને કેવલ આસુરી તત્વને મોહ પમાડવાને અર્થે છે. વાત રહી ભગવાન શ્રી કૃષ્ણની, તો ભગવાન શ્રી કૃષ્ણ એ વૃંદાવનમાં અનેક ગોપીઓની સાથે જે રાસ ક્રીડા કરી, એ રાસ ક્રીડા એટલે માટે કરેલી હતી કે કામદેવે આવીને ભગવાન શ્રી કૃષ્ણને ચુનૌતી આપેલી હતી, અને ભગવાન શ્રી કૃષ્ણએ એ ચુનૌતીને સ્વીકાર કરેલી હતી, અને શરદ ઋતુની રાતમાં એકાંતમાં ગોપીઓની સાથે કામશાસ્ત્રની 64 કલાઓનો ઉપયોગ કરીને પણ ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મચારી રહ્યા હતા. આવું સામર્થ્ય કેવલ ભગવાનની અંદર જ હોય છે. આ વાત ગધડા પ્રથમના 73મા વચનામૃતમાં ભગવાને પોતાના સ્વમુખે કહેલી છે. જ્યારે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર તો ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ ઉપર પણ આક્ષેપ લખાયો છે. કેટલાય તો રાસ રમાડ્યા અને કેટલાક તો સ્ત્રીઓ માટે ભલખા મારતા હતા. તો એ લોકોને કહેવાનું કે ભગવાનની આ લીલા જે છે ને એ અસુરોને મોહ પમાડવાને અર્થે છે ને તમે એની અંદર મોહિત થઈ ગયા છો, અને એટલે માટે તમે ભગવાનની ઉપર આક્ષેપ નાખો છો. શાસ્ત્રકારની દ્રષ્ટિએ તમે બધા પણ કેવા છો? તો અહીં મુક્તાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાન વિષ્ણુની આ લીલા જે છે એ કેવલ ને કેવલ અસુરોને મોહ પમાડવાને અર્થે છે, અને એમાં આવા લોકો મોહિત થઈ જાય છે. એ ભક્તો ભગવાનની જે લીલાઓ જે છે એ લીલાઓ બધી દિવ્ય છે. એનું કારણ એ કે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે, અને એના દ્વારા જે પણ કંઈક ક્રિયાઓ થતી હોય એ બધી જ દિવ્ય હોય છે. માટે એમની એ લીલાઓમાં જે દોષારોપણ કરનાર છે એ બધા જ લોકો આસુરી છે, અને એ લીલાઓમાં આસુરી તત્વો જ મોહ પામે છે, પરંતુ ભક્તો ક્યારેય પણ મોહ પામતા નથી. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને આ ઓડિયો બુક લેજન્ડને હું અહીં જ વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.